નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે સંસદનું જે સત્ર શરૂ થયું, લોકસભા અને રાજ્યસભાનું, એક એવું ધાંધલ ધમાલ વાળું રહ્યું અને વારંવાર એને સ્થગિત કરવાની સ્પીકર ઓમ બિરલા અને સભાપતિ જગદીપ ધનખડને ફરજ પડી. જો કે આજે જગદીપ ધનખડ જરા જુદા મૂડમાં હતા. વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો જન્મદિવસ હતો એટલે એમણે વિશ કર્યા. ઇવન ગૃહના નેતા અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી જેપી નડ્ડાએ પણ મલ્લિકાર્જુન ખડગેને જન્મદિવસની શુભકામના પાઠવી. પરંતુ ધનખડે આજે જે રીતે મલ્લિકાર્જુન ખડગે ચર્ચા માટે, ડિબેટ માટે ની જે નોટિસ આપી હતી એને સ્વીકારી લીધી. એ નોટિસ ઉપર એમણે ચર્ચા શરૂ કરી કે જેપી નડ્ડાને કઠવા માંડ્યું. કારણ કે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એમાં ઇન્ટેલિજન્સ લેબ્સ ઓપરેશન સિંદૂર શરૂ કરાયું અને એ સંઘર્ષ વિરામ એકાએક ટ્રમ્પભાઈના કહેવાથી 24 વખત ટ્રમ્પભાઈએ એના વિશે નિવેદન કર્યું છે એટલે એની પણ એમણે વાત કરી. આતંકવાદીઓ પકડાયા નથી એની પણ એમણે વાત કરી અને એમણે બીજા મુદ્દાઓ પણ દેશને જે કનડી રહ્યા છે, બિહાર સહિતના, બિહારની મતદાર યાદીઓનો મુદ્દો એ પણ ચર્ચામાં લાવ્યા. એટલે જેપી નડ્ડાને સ્વાભાવિક રીતે એ કઠે. એમણે કહ્યું કે સરકાર છે ને બધા મુદ્દાઓની ચર્ચા માટે તૈયાર છે. લોકસભામાં પણ એ જ ગાણું ગવાયું કે સરકાર છે ને બધી ચર્ચા માટે તૈયાર છે. પરંતુ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષના એટલે કે ઇન્ડિયા ગઠબંધનના, સમગ્ર ઇન્ડિયા ગઠબંધનના જે સાંસદો હતા એમણે પહેલગામથી માંડીને ઓપરેશન સિંદૂરથી માંડીને ટ્રમ્પ ના ઉચ્ચારણોથી માંડીને બિહારની મતદાર યાદીઓની સમીક્ષા જે રીતે થઈ રહી છે એ મુદ્દાઓ પર ચર્ચાની માંગણી કરી. આમ તો નિયમ મુજબ પ્રશ્નકાળને સસ્પેન્ડ કરી શકાય, પરંતુ ઓમ બિરલા જે સ્પીકર છે એ જાણે કે સરકાર વતી કહી રહ્યા હતા કે એમણે સરકાર બધી ચર્ચા માટે તૈયાર છે અને જવાબ આપવા માટે પણ તૈયાર છે. ગૃહમાં ધાંધલ ધમાલના દ્રશ્યો થયા. એક બાજુ પ્રશ્નકાળમાં મંત્રીઓને જવાબ આપવા માટે એ પ્રેરી રહ્યા હતા, સાથે સાથે સરકાર પક્ષના જે લોકો હતા એમને બોલવાની છૂટ મળી રહી હતી અને લીડર ઓફ ધ ઓપોઝિશન રાહુલ ગાંધી એમને બોલવા માટેની તક મળતી નહોતી. એ બે શબ્દો કહેવા માંગતા હતા પરંતુ એમને છે ને આ સ્પીકર ઓમ બિરલા એ મંજૂરી આપતા નહોતા અને ગૃહને વારંવાર મોકૂફ રાખવું પડ્યું. અને રાહુલ ગાંધીએ તો બહુ સ્પષ્ટપણે કહ્યું કે મંત્રીઓને બોલવા માટેની ગૃહમાં છૂટ છે, પરંતુ હું વિપક્ષનો નેતા છું અને મને બોલવાનો અધિકાર છે, છતાં મને બોલવા દેવાતો નથી. પ્રિયંકા ગાંધી જે પણ સાંસદ છે એમણે પણ કહ્યું કે લીડર ઓફ ધ ઓપોઝિશનને બોલવા દેવામાં આવે, પરંતુ ઓમ બિરલા એ વાત સાથે સંમત નહોતા. ઉપરથી રાહુલ ગાંધીએ તો એમ પણ કહ્યું બહાર આવીને કે અમને ગૃહમાં બોલવા દેવામાં આવતા નથી અને અપેક્ષા જે હતી કે પ્રાઇમ મિનિસ્ટર ગૃહમાં સંબોધન કરે, જે મુદ્દાઓ છે ઓપરેશન
સિંદૂર હોય કે પહેલગામ ની સુરક્ષા ચૂક હોય, परंतु ए प्राइम मिनिस्टर तो दौड़कर 1 सेकंड में हाउस से निकल गए। आ नरेंद्र मोदी ની એક સ્ટાઇલ છે, હાઉસમાં આવતા પહેલા એ પોતાના મંત્રીઓની હાજરીમાં મીડિયાને સંબોધે છે અને આજે એ રીતે એમણે મીડિયાને સંબોધતા હોય એ રીતે સાથીઓ સાથીઓ મને લાગે છે કે મીડિયાને સંબોધવાને બદલે એ આખા દેશને સંબોધી રહ્યા હતા। એ એમનું ભાષણ છે ને એ રીતે લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું, જ્યારે ખરેખર વિપક્ષના નેતાને જે તક મળવી જોઈએ એ તક તો એ મંચ ઉપરથી પણ નહોતી મળતી। એટલે ગૃહની બહાર જે મીડિયાને એ સંબોધી રહ્યા હતા ત્યાંથી ખરેખર તો વિપક્ષના નેતાને પણ સંબોધન કરવા માટેનો અધિકાર મળવો જોઈએ જો સ્વસ્થ લોકશાહીની આપણે અપેક્ષા કરતા હોઈએ તો। પરંતુ નરેન્દ્ર મોદી એકલવીર છે અને મીડિયામાં મોટે ભાગે ગોદી મીડિયા છે, એટલે એમના ઢોલ પીટ્યા કરે છે। ગૃહમાં આવીને મોદી બેઠા તો ખરા, શ્રદ્ધાંજલિ દિવંગત સભ્યોને અપાઈ, એ વખતે એ ઊભા પણ થયા બધા સભ્યોની જેમ જ, પરંતુ એ પછી એ જેમ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી દોડકર 1 सेकंड में हाउस से निकल गए, કારણ કે પીએમ મોદીને વિદેશ યાત્રાની તૈયારી પણ કરવાની હોય, કારણ કે ઇન્ડિયા ગઠબંધનના તમામ 24 પક્ષોના નેતાઓ એમણે જે બેઠક યોજી હતી, જે બેઠકને તોડી પાડવાની કોશિશ પણ કેન્દ્ર સરકારના કેટલાક લોકો દ્વારા કરવામાં આવી હતી, ઓપરેશન લોટસ પણ એ ચાલુ જ છે, પણ આ ઇન્ડિયા ગઠબંધન તૂટતું નથી। પરંતુ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતા એમના ઈશારે એ મોદીની દુહાઈ દેવા માટે ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર નીકળી જાય છે, પોતાનો બચાવ કરવા માટે, પોતે બચવા માટે। અને એ આમ પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એ તો ઓલરેડી એમણે સાબિત કરી લીધું છે। આજે તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી એ તો બહુ બોલકા છે। તમને ખ્યાલ હશે કે સભાપતિ, રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની મિમિક્રી પણ એ સુપેરે કરતા હતા। આમ તો એ બેરિસ્ટર છે, વકીલાત કરે છે અને આખા બોલા માણસ છે। એમણે તો એવું નિવેદન કર્યું કે પહેલગામની નિષ્ફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવું જોઈએ। આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે ઇન્ડિયા ગઠબંધનને તોડવાની જે કોશિશ કરાઈ રહી છે એ તૂટતું નથી, ઉપરથી મજબૂત થઈ રહ્યું છે। મમતા દીદીને દબાવવાની જે કોશિશ થઈ રહી હતી, રાજકીય દ્રષ્ટિએ એમને પટાવવાની કોશિશ થઈ રહી હતી, ઇન્ડિયા ગઠબંધન છોડી જાય એવી કોશિશ થઈ રહી હતી, એ હવે મમતા દીદી પણ ઇન્ડિયા ગઠબંધનની સાથે એ મજબૂત રીતે જોડાયેલા છે, એ સંકેત પણ બહુ સ્પષ્ટપણે મળે છે। એવું જ કંઈક સમાજવાદી પાર્ટીનું છે। સમાજવાદી પાર્ટીના લોકસભાના સભ્યોએ પણ આજે દેકારો મચાવ્યો અને જ્યારે એમને બોલવાની તક જ ન મળતી હોય ત્યારે દેકારો બોલાવે એ સ્વાભાવિક છે। અને આ જે આપણા સ્પીકર શ્રી, લોકસભામાં સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડ એ જાણે સરકારનો બચાવ કરતા હોય એવી ભૂમિકામાં રહે છે અને એમની નજર એ સામાન્ય રીતે સત્તા પક્ષના મંત્રીઓ તરફ અને ખાસ કરીને જો વડાપ્રધાન જો ગૃહમાં હોય તો એમના તરફ જ મંડાયેલી રહે છે અને ગૃહના કેમેરા પણ વિપક્ષને બતાવતા નથી, મહદઅંશે એ સત્તા પક્ષના સભ્યો તરફ જ મંડાયેલા હોય છે। એ બાબત પણ કેવો વહેરો વંચો રાખવામાં આવી રહ્યો છે એ આપણને જોવા મળે છે। માનનીય વડાપ્રધાન આમ તો આવતીકાલે રાતે પરમ દિવસે બ્રિટનની મુલાકાતે જવાના છે, 4-5 દિવસ એ દેશની બહાર હશે
કારણ કે બ્રિટન પછી એ માલદીવ પણ જવાના છે. અને તમને યાદ હશે કે લક્ષદ્વીપને માલદીવની તુલનામાં પર્યટન આકર્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે નરેન્દ્ર મોદીએ પોતે છે ને ખૂબ ધમપછાડા કર્યા હતા. એ નરેન્દ્ર મોદી એ માલદીવ જવા માટે ધમપછાડા કરી રહ્યા છે. મને લાગે છે ત્યાં સુધી એમને જ્યારે જ્યારે કંઈ સંકટ એમના માથે ઘેરાતું હોય દેશમાં, ત્યારે એ વિદેશ યાત્રાએ જાય છે અથવા તો વિદેશથી મહેમાનોને તેડાવે છે. જેમ કે આવતા દિવસોમાં રશિયાના પ્રેસિડેન્ટ પુટિન એ પણ છે ને ભારતના પ્રવાસે આવી રહ્યા છે. એટલે નરેન્દ્ર મોદીને દેશના પ્રશ્નોની ઓછી ચિંતા છે. મણિપુર સળગે છે, 2.5 વર્ષ થયા. ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા આરએસએસના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવતે વારંવાર કહ્યું છે, છતાં નરેન્દ્ર મોદી એ મણિપુર જવાની હિંમત નથી કરી શકતા, પરંતુ એ મોસ્કો અને યુક્રેન એટલે કે રશિયા અને યુક્રેન જઈને ત્યાં આગળ પાપાને યુદ્ધ રોકવા દિયાના ઢોલ પીટાવડાવે છે. હજુ એ યુદ્ધ રોકાયું નથી. ઇન્ટરનેશનલ ફોરા ઉપર એમની વજૂદ કેટલી છે એ તો ઓપરેશન સિંદૂર વખતે કોઈ પણ દેશ ભારતને પક્ષે નહોતો ઊભો. એ બાબત બહુ નિરક્ષીર થઈ ગઈ. અને છતાં નરેન્દ્ર મોદીએ સંસદની બહાર જે નિવેદન કર્યું એની અંદર એમણે છે ને જાણે કે દુનિયા આખી એમના સમર્થનમાં અથવા આતંકવાદના વિરોધમાં, પહેલગામ થયું એના વિરોધમાં એ છે ને ઊભી રહી એવી વાત એમણે કરી. પણ કોઈ દેશ આપણે પક્ષે નહોતો એ એટલી જ હકીકત છે. ઉપરથી પહેલી વખત એવું બન્યું કે ટ્રમ્પભાઈએ મધ્યસ્થી કરી હોય અને એણે ટ્વીટ કર્યું, સંઘર્ષ વિરામ એના પછી જાહેર થયો. એટલે આ પહેલી વખત બન્યું કે અમેરિકાનો પ્રેસિડેન્ટ એ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરે છે. દુનિયાના દેશો એ પાકિસ્તાનને પડખે રહ્યા. ચીન પાકિસ્તાનને પડખે રહ્યું. યુરોપના દેશો પાકિસ્તાનને પડખે રહ્યા. અને નરેન્દ્ર મોદી અહીંયા ડીંગ હાંકે છે કે દુનિયા આખી એમ કે આતંકવાદની વિરુદ્ધ. ભાઈ, દુનિયાના બધા જ દેશો આતંકવાદની વિરુદ્ધમાં છે. એ તો પાકિસ્તાન પણ યુનોની અંદર આતંકવાદ વિરોધી જે કાઉન્સિલ બની એનું ઉપાધ્યક્ષ છે, એ તમે જાણો છો. એ પણ એમ કે છે કે અમે આતંકવાદની વિરુદ્ધમાં છીએ. અને છતાં નરેન્દ્ર મોદીને આવા નિવેદનો કરવાનું ફાવે છે. એમણે આજે જે ગૃહની બહાર નિવેદન કર્યું, કારણ ગૃહમાં તો એ નિવેદન કરવાની એમની અત્યારે અપેક્ષા જે છે એ કરતા નથી. ખરેખર તો વડાપ્રધાને પોતે સ્વૈચ્છિક રીતે નિવેદન કરવું જોઈએ અને દેશને સંબોધન કરવું જોઈએ કે પહેલગામ આતંકી હુમલો થયો ત્યારે સુરક્ષાની અમારી ચૂક હતી, ઇન્ટેલિજન્સ ફેલ્યોર હતી. ત્યાં આગળ સુરક્ષા માટેની જવાબદારી એ પ્રાઇમ મિનિસ્ટર મોદી, હોમ મિનિસ્ટર અમિત શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની હતી. છતાં અમે એમાં ચૂક્યા એવું છે ને એમણે સ્વીકારવું જોઈતું હતું. અને પહેલગામનો જે હુમલો થયો, આતંકવાદીઓએ હુમલો કર્યો, એ આતંકવાદીઓના જે સ્કેચ, 4 જણાના સ્કેચ જે વહેતા કરાયા એ પણ બોગસ સ્કેચ હતા. એ પણ બાબત બહાર આવી છે. એ આતંકવાદીઓ ક્યાં પકડાયા છે એ વાત છે ને ઉપલા ગૃહમાં તો આજે ખડગે છે ને ખોખારીને મૂકી હતી. પણ નરેન્દ્ર મોદી પહેલગામ અને પાકિસ્તાનનું નામ એમના આ સંસદની બહારના નિવેદનમાં છેક છેલ્લે લે છે. અમે આખું નિવેદન સાંભળ્યું. એક ઉલ્લેખ કરે છે બિહારમાં જઈને મેં આમ કહ્યું હતું, કારણ કે બિહાર એમનું કેન્દ્ર છે. એ વિદેશમાં જઈને બિહારના જે મૂળના જે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે એમના બિહારના મૂળની વાત કરે છે, કારણ કે વિદેશમાં જઈને પણ એ બિહારનો પ્રચાર કરે છે. અને પહેલગામની મુલાકાત લેવાને બદલે એ બિહારની અંદર જઈને ચૂંટણી પ્રચાર લક્ષી સભા યોજે છે અને બદલો લેવાની વાત કરે છે. મને લાગે છે આજે એમને મોઢે પહેલગામ આવ્યું, એમને મોઢે પાકિસ્તાન જેવો શબ્દ પણ આવ્યો, પરંતુ એમના મોઢે ચીન કે ટ્રમ્પ એનો શબ્દ હજુ સંભળાતો નથી. શી જિનપિંગનો શબ્દ સંભળાતો નથી. નરેન્દ્ર મોદી એ
આ બધી બાબતોમાં એમની વિદેશ નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે એ એટલી જ હકીકત છે, છતાં એ પોતે અત્યારે ભીંસમાં છે, કારણ કે આરએસએસ સાથે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યારે જે કમઠાણ ચાલી રહ્યું છે એને કારણે એ એમની ભૂમિકા એ પોતે જાણે કશું જ બન્યું નથી એવું બતાવવાની કોશિશ કરે છે, પરંતુ માણસ અંદરથી ખખડી ગયેલો છે. એ એની બોડી લેંગ્વેજ આપણને જેને બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આજે નવા જે 5 રાજ્યસભાના સભ્યો, એમાં 3 નામ નિયુક્ત સભ્યો સહિતના એમણે શપથ લીધા. બીજું, મોદીએ મોન્સૂન સેશન એ વારંવાર કયા કરતા હતા, એને ગૌરવવંતું અને વિજયોત્સવ નું સેશન ગણાવવાની કોશિશ કરી છે. હવે એ વિજયોત્સવનું સેશન કઈ રીતે, કારણ કે લશ્કરી દળોના જે પ્રયાસો છે એને તો આપણે 2 હાથે સલામ કરીએ છીએ, પરંતુ લશ્કરી દળોને રાજકારણમાં ખેંચીને રાજકીય લાભ લેવાની કોશિશ એ નરેન્દ્ર મોદીને કોઠે પડી ગઈ છે. 2019માં પણ તમને ખ્યાલ છે કે પુલવામાના શહીદોની એની તસવીરો પાછળ રાખીને એમણે વોટ માંગ્યા હતા, પરંતુ 2024માં એમને 240 બેઠકો મળી અને આ ઓપરેશન સિંદૂર એનો પણ એનકેશ કરવાની એમણે બહુ જ કોશિશ કરી જોઈ છે, પરંતુ એ એનકેશ થતી નથી, કારણ કે આખો દેશ એ રાષ્ટ્રીય સુરક્ષા માટે એક છે. એ બાબત છે ને બહુ સ્પષ્ટપણે આપણે જાણીએ છીએ. નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિદેશમાં જે ડેલિગેશનો મોકલવામાં આવ્યા એમાં સર્વપક્ષી કે બધા જ રાજકીય પક્ષોના સાંસદો હતા અને એ બધાને છે ને હું એમને બિરદાવું છું વગેરે 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 એમણે વાતો કરી, પરંતુ એની પાછળ પણ એમનો ઈરાદો ઓપરેશન લોટસ હતો એ આપણે પહેલા દિવસથી કહેતા રહ્યા છીએ. આજે આમ તો જન્મદિવસ માત્ર ખડગેજીનો નહોતો. રાજ્યસભામાં લક્ષ્મીકાંત વાજપેયી, રાજીવ શુક્લ અને સંગીતા યાદવ એમને પણ એ જન્મદિનની મુબારકબાદી આજે પાઠવવામાં આવી અને એક બહુ જ મહત્વની ઘટના જે બની છે, જેના વિશે સભાપતિ ધનખડ અને સ્પીકર ઓમ બિરલા એમના નિર્ણયની અપેક્ષા છે, એ છે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત શર્માને ઘરેથી કરોડો રૂપિયાની બળેલી નોટો જે મળી એના વિશે છે ને એમની સામે ઇમ્પીચમેન્ટનો જે મોશન એની એટલે કે એમને પદ પરથી હટાવવા માટેનું જે મોશન છે, જે દરખાસ્ત છે, એ રાજ્યસભાની અંદર 63 જેટલા સાંસદોએ એ સહી કરીને સભાપતિજીને સુપ્રત કર્યો છે અને લોકસભામાં 200 જેટલા એમપીએ એ સહી કરીને સ્પીકર ઓમ બિરલાને આપ્યો છે. બંને ગૃહમાંથી એક ગૃહમાં આ મોશન પાસ થાય એટલે આ જસ્ટિસ વર્માને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય. એ બાબત પણ છે બહુ સ્પષ્ટ છે, પણ દરમિયાન જસ્ટિસ વર્મા સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને હું તો નિર્દોષ છું એવું બતાવવાની એ કોશિશ કરે છે. હવે સરકાર એમને બચાવવા માંગે છે કે ખરેખર એમને દૂર કરવા માંગે છે, એમને દોષ એમનો જે બાબતમાં એ દોષિત છે એવું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હમણાં જ નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ ખન્નાએ જે રીતે 3 જજીસની જે કમિટી બનાવી હતી અને એ કમિટીએ જે રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ એ જસ્ટિસ વર્માને દોષિત ઠરાવે છે, એટલે એમને ખરેખર તો ઘર ભેગા કરવા જોઈએ અને સંસદમાં હવે એ ઇમ્પીચમેન્ટ મોશન એ પાસ થાય તો એ શક્ય બને એટલું તો જરૂર છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. જો કે આ સંસદનું સત્ર એ 21 દિવસ ચાલવાનું છે. 21 આમ તો મહિનો ચાલવાનું છે, પરંતુ એમાં 21 દિવસ એના સત્રો મળશે અને એમાં તો એકાદ અઠવાડિયું તો માનનીય વડાપ્રધાન એ વિદેશમાં છે, એટલે સંસદનું સત્ર કેવું ચાલે છે એના તરફ આપણી નજર રહેશે. તમને પણ અમે જરૂર
જણાવીએ કે તમે જાગતા રહેજો અને તમારા પ્રતિભાવો પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.